ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ દ્વારા રોજગાર વાંછુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરવાના હેતુથી ડોક્ટર બી.આર. આંબેડકર હોલ ભરૂચ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ભરૂચ અને આસપાસના વિસ્તારની ખ્યાતનામ 21 કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરતી મેળામાં મેઘમણી, સિંગાચી, યોકોહામા, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ અને સન ફાર્મા જેવી દેશની અગ્રણી કંપનીઓના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ તકે ટેકનિશિયન, આસિસ્ટન્ટ ઓપરેટર, એન્જિનિયર, સાઇટ ઇન્ચાર્જ, સુપરવાઇઝર, ટ્રેની અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં મેઘમણી, સિંગાચી, યોકોહામા, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ અને સન ફાર્મા જેવી દેશની અગ્રણી કંપનીઓના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ તકે ટેકનિશિયન, આસિસ્ટન્ટ ઓપરેટર, એન્જિનિયર, સાઇટ ઇન્ચાર્જ, સુપરવાઇઝર, ટ્રેની અને એપ્રેન્ટિસ જેવી વિવિધ જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નોકરીદાતાઓએ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, પગાર ધોરણો, કારકિર્દીની તકો તેમજ અન્ય સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ ભરતી મેળા દરમિયાન 107 મહિલા ઉમેદવારો અને 475 પુરુષ ઉમેદવારો મળીને કુલ 511 ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નોકરીદાતાઓ અને રોજગાર વાંછુ યુવાનોને પ્રોત્સાહક સાથે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત ઉમેદવારોને એમ્પ્લોયમેન્ટ કાર્ડ, નોંધણી, નિવાસી તાલીમ યોજના, આગામી ભરતી મેળાઓ, પીએમ ઇન્ટર્નશીપ યોજના તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે માર્ગદર્શન આપી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.